હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી આપનું મારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો વિડીયો તમને કેવા લાગે છે જરા કોમેન્ટ કરી દેજો. તો હું તમને ધાબા ઉપર જઈને આજનું વાતાવરણ બતાવું મિત્રો. જોરદાર પવન છે મિત્રો. આપણા ફોનમાં થોડી ખરાબી આવી ગઈ હતી એટલે ફોન રિપેરિંગ કરાવવા અત્યારમાં ગયો તો હું મિત્રો. પવન બહુ જોરદાર આવે છે મિત્રો. અને જો આ ચપ્પલ પહેર્યા હોય અને કોને કોને સ્લીપ મારે છે એ જરાક કોમેન્ટ કરી દેજો. વરસાદમાં ધ્યાન રાખવું પડે. આ જો ચપ્પલ પહેર્યા હોય ને આવડા તો જરાક ધ્યાન રાખવું પડે છે મિત્રો. જો વાડી સમજ્યા મિત્રો. આપણે અત્યારમાં જવાનું છે મારા પપ્પાના ફૈબાને દવાખાને લઈને જવાનું છે. તો હમણાં નીકળવાનું છે મિત્રો. મિત્રો આપણે દાદાનો ફોન આવ્યો છે એટલે દવાખાને જવાનું છે મિત્રો. તો વાઇપરમાં જો પાણી ખૂટી ગયું હતું. વાઇપરમાં પાણી નાખે છે. ઓલું વાઇપરનું પાણી આવે કે નહીં એમાં પાણી નાખે છે એટલે વરસાદનો જો આકાશ જે બગડ્યો કે નહીં એ સાફ થઈ જાય. સમજી ગયા મિત્રો. તો હાલો આપણે નીકળવાનું છે જરાક. અમે મિત્રો આવી ગયા છે વૈભવ લેબોરેટરી. હાલો ગાદી પડી દાદાને હારે લઈને આવી ગયા છે. હવે મિત્રો રિપોર્ટ થઈ ગયો છે. લો બા દાદા બધા આવે છે. સમજી ગયા મિત્રો. ખુલ્લું જ છે. તો મિત્રો હવે આપણે દવાખાને નીકળી ગયા છે. સમજી ગયા. તો આ ગાવડા અહીંયા બેઠા બકરા જો. તો મિત્રો અમારા બળુભાઈ જઈને ત્યાં આડી મૂકી દેશે ગામમાં. જઈને ત્યાં આડી મૂકી દેશે આ ભાઈ. સાઈડમાં લેશે હવે. મિત્રો હવે પાર્કિંગમાં પાછી મૂકી દીધી છે ગાડી. જો ભાઈ દરવાજો બંધ કરે છે કેમ કે દરવાજો ખોલવો પડે ગાડી અંદર મૂકી હોય એટલે. તો પાછી મૂકી દીધી છે મિત્રો. જી હા મિત્રો. તો સાઈસ નો ફોન આવી ગયો છે. તો આપણે ભાઈ આવી સાઈસ. અમે તો સાઈસ લઈને મળું. મિત્રો આપણે બનાવવા એની ભેળ એટલે કાંદા ને ટમેટા લઈ લીધા છે. પછી આપણે સેવડો ને સલાણી ને એવું કરી નાખ્યું એટલે મસ્ત મજાની ભેળ તૈયાર થઈ જાય. તો ખાઈ લઈએ મિત્રો ભેળ. ભેળ બની જાય એટલે હું તમને બતાવું. તો મિત્રો આપણા સલાણી બનાવી રહ્યા છે. તો સમસી લઈ લેવી અને પછી હલાવી નાખી પેલા ને. કમ્પ્લીટ હલી ગઈ એટલે હવે આપણે શરૂ કરી દઈએ ગેસ. ગેસ થઈ ગયો છે શરૂ મિત્રો. જો ગરમ થઈ જાય એકાદ બે ઉભરા આવી જાય એટલે સરણી આપણી કમ્પ્લીટ થઈ રહી છે.
જો મિત્રો, તો આપણી ભેળ બનવા જઈ રહી છે. આ છે સરણી. શેવડો નાખી દીધો. હવે થોડુંક નાખી દેવી સવાસ. જો સવાનું નાખી દીધું. હવે થોડીક નાખી દેવી ખળી. બસ ખળી નખાઈ ગઈ અને હવે નાખી દેવી ચટણી. કમ્પ્લેટ આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. તો હવે ખાઈ લેવી મિત્રો. જો ખાઈને મળીએ મિત્રો. તો મિત્રો, તમારા ગામમાં તડકો 2-3 દિવસથી નહીં નીકળ્યો હોય, જોઈ લો. વાતાવરણ એટલું મસ્ત છે ને, અમારા ગામમાં પણ 2-3 દિવસથી તડકો નથી નીકળ્યો. સમજી ગયા મિત્રો. તો વરસાદ અમુક વિસ્તારમાં 60-62 સ્પીડે છે, અમુક વિસ્તારમાં 20. સુરતમાં બહુ, મેં કાલે સમાચાર જોયા ને કે સુરતમાં બહુ વરસાદ પડ્યો છે. જો આ કડી બધી તૂટી ગઈ છે મિત્રો. તો એ પાછી હેરકી કરવી પડશે. એટલો પવન આવ્યો 2 દિવસ પહેલા. જો અહીંથી કડી નીકળી ગઈ છે. સમજી ગયા મિત્રો. તો ટેબલ લઈને કડી હેરકી કરવાની છે. તો આપણે આપણા મિત્રો પાસે આવી જશે. જોવો તો દાંત કાઢ ચડી જા. સંતોષભાઈ જો તમને મારો બ્લોગ વિડીયો ગમ્યો હોય, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે જરૂર ને જરૂર શેર કરજો અને સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં.